તો ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બન્યો છે તો ગુજરાત માટે આ સમાચાર અમદાવાદ બન્યું 2030 ના કોમનવેલ્થ ગેમનું યજમાન તો મહત્વપૂર્ણ સમાચાર કોમનવેલ્થ 2023 ગુજરાતમાં યોજાશે તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના ખેલાડીઓ ભાગ લે છે અમદાવાદની પસંદગી કેમ કરવામાં આવી છે જેમાં ઉમેદવાર શહેરોની માપદંડોના આધારે સમીક્ષા કરવામાં આવી છે તો અમદાવાદને 2023નું કોમનવેલ્થ ગેમ માટે યજમાની કરવા માટે પસંદ કરવામાં આવ્યું અને ટેકનિકલ તૈયારી ખેલાડીઓ માટેની સુવિધાઓની ખાસ ચકાસણી કરવામાં આવે છે જેમાં ખાસ કરીને આ વખતે 2023માં જે 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે તેના માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વહીવટી વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવે છે જ્યારે કોમનવેલ્થ મૂલ્યો સાથે એકરૂપતા વગેરે માપદંડો પણ ચકાસવામાં આવે છે અમદાવાદ અને અબુજા બંને શહેરોમાં કમિટીએ સમીક્ષા કરી હતી અને અમદાવાદને હવે યજમાન બનાવવામાં આવ્યું છે તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સમીક્ષા બાદ અમદાવાદની ભલામણનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદની પસંદગી 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ રમવાની છે તેમાં હવે યજમાન માટે અમદાવાદ પર મહોર લગાવવામાં આવી અને કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના ખેલાડીઓ ભાગ લેશે ત્યારે મોટા પાયે રોજગારીનું સર્જન થશે પર્યટનમાં પણ વધારો થશે કોમનવેલ્થ ગેમથી શું ફાયદો થશે જેમાં પર્યટનમાં પણ વધારો થશે રમતગમતને પ્રોત્સાહન મળશે અમદાવાદની આ યજમાનીથી હવે ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળશે તેવી પૂરેપૂરી હવે શક્યતાઓ છે ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા વધુ વિગતો સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે મેહુલ હવે ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે શું કહેશો જે પ્રમાણે અત્યારે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે કોમનવેલ્થ 2030 જે છે તે અમદાવાદની અંદર રમાવાનું છે તે ઐતિહાસિક ક્ષણ છે તે ગુજરાતીઓ માટે ખાસ અને દેશની માટે પણ એક સારી વસ્તુ છે એટલે કે ગુજરાતની અંદર જ્યારે કોમનવેલ્થ 2030 રમાવાની છે તેને લઈને યજમાન પદ જે છે તે અહીંયા મળ્યું છે એટલે કે તે એક ખૂબ જ સારા સમાચાર છે જે પ્રમાણે ડેપ્યુટી મુખ્યમંત્રી ત્યાં ગયેલા હતા સ્કોટલેન્ડ ત્યાં જે નિર્ણય લેવાયો છે સ્કોટલેન્ડની અંદર આ જે ગ્લાસનો 2025 ત્યાંની જે આયોજન જે કરવામાં આવ્યું તેની અંદર ગુજરાત જે છે તેને આ કોમનવેલ્થની જે યજમાની છે તે મળી છે અત્યાર સુધીમાં અલગ અલગ દેશોમાં ઘણી વખત યજમાન છે તે કરી શકાય છે ઓસ્ટ્રેલિયા જે છે 5 વખત યજમાન બની ચૂક્યું છે કેનેડા 4 વખત યજમાન બની ચૂક્યું છે સ્કોટલેન્ડ 4 વખત યજમાન બન્યું છે અને ઇંગ્લેન્ડ પણ 3 વખત અને ન્યુઝીલેન્ડ 3 વખત યજમાન બની ચૂક્યું છે વેલ્સમાં પણ 1 વખત અને જમૈકામાં 1 વખત મલેશિયા એક વખત આ રીતે તેઓ પણ કોમનવેલ્થ ગેમ્સ ભારતની જો વાત કરવામાં 2010ની અંદર 1 વખત યજમાન પદ મળ્યું હતું ત્યારે કોમનવેલ્થ ગેમ જે છે તે રમાઈ હતી એટલે કે 15 વર્ષ બાદ આ જે સારી એક સૂચન સારા એક સમાચાર છે તે દેશ માટે મળ્યા છે અને 2030ની અંદર આજે આખી કોમનવેલ્થ ગેમ છે તે રમાવાની છે જી મેહુલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર